41 પદમાં પ્રવેશ કરતા પ્રાય ઘણા વૈષ્ણવો જેમ યમનાષ્ટકના પાઠ કરે છે એમ 41 પદના પણ પાઠ કરે છે. અને શ્રી યમુનાજીનું જે જીવ આરાધન કરતા હોય એના માટે આ 41 પદ અતિ અલૌકિક, અતિ પ્રભાવી અને અતિ દિવ્ય છે. કારણ ભગવદીઓની ને આચાર્યોની વાણીમાં અલૌકિકતા હોય છે. આધુનિક વ્યક્તિ ગમે તેટલા સુંદર શબ્દોના પ્રયોગ કરીને કલ્પના કરે પણ તમારી કલ્પના બીજાની કલ્પના બનાવી શકે, પણ તમારો અનુભવ અને એની અભિવ્યક્તિ એ બીજાનો અનુભવ બનાવી શકે. એટલે આપણે ત્યાં કલ્પના કરતા પણ અનુભવની મહત્તા વધારે છે. અનુભવ બિના અનુભવી કોણ જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોર 41 પદમાં આવશે. એટલે પ્રાય હું એવી આશા રાખું કે ઘણા બહેનો અને ભાઈઓ એના પાઠ કરતા હશે 41 પદના, અને નહીં કરતા હોય તો આ 3 દિવસ પછી બધા શરૂ કરી દે. આપણી પાસે તો બધા ઉપાયો છે, પણ દરેકના ઘરે અમુક પુસ્તકો, અમુક ગ્રંથો તો બિરાજવા જ જોઈએ. કારણ કે આ શ્રી ગોપાલલાલજીના પણ વચનામૃત જો તમારે પૂર્ણ રૂપમાં સમજવા છે, તે સમજવા માટે પણ તમારે 16 ગ્રંથ અને સુબોધનીજી જોઈએ ઘરમાં. એના વગર તમે પૂરા, કારણ કે મહાપુરુષોની વાણી તો લાઘવમાં હોય, સંક્ષિપ્તમાં હોય, સૂત્રાત્મક હોય. વિસ્તાર કરીને તો વૈષ્ણવે સમજવાનું. ગુરુની નાની વાત પણ વૈષ્ણવ માટે બહુ મોટી હોય છે. અને નાની વાતમાં પણ, અરે ગુરુના તો હસવામાં પણ ઉપદેશ છે, એટલે ગોકુલનાથજીના હાસ્ય વચનામૃતો છે આપણે ત્યાં. એટલા માટે ગોપાલલાલજીના વચનામૃત સમજવા માટે 16 ગ્રંથ ઘરમાં બિરાજવું જ જોઈએ. કારણ કે જેમાંથી શ્રી ગોપાલલાલજી આપણને ઉપદેશો, યમનાષ્ટક, વિવેક ધૈર્યાશ્રય આદિના જે ઉપદેશો છે, જે 16 ગ્રંથમાંથી આપ આજ્ઞા કરે, એમાં આપ વાંચો તો આપને પૂરો ઉપદેશ ખ્યાલ આવે. એ જ રીતે વારે ઘડીએ અનેક વચનામૃતોમાં સુબોધનીજીમાંથી આપે આજ્ઞા કરી છે. શ્રીમદ ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા છે શ્રી સુબોધિની, તો એ સમજવા માટે એ વાંચન કરવું પડે. એટલે અમુક ગ્રંથો વૈષ્ણવના ઘરની શોભા છે, બિરાજવા છે. વચનામૃત તો હોવા જ જોઈએ ગોપાલાલ, એની સાથે સાથે 16 ગ્રંથ પણ ઘરે વસાવજો. શ્રીમદ ભાગવતજી અને ગીતાજી પણ વસાવજો. વચનામૃતોમાં એમના પણ વારે ઘડીએ ઉલ્લેખ આવે છે. ગીતાજીના શ્લોકો છે, ભાગવતજીના શ્લોકો છે. એ શ્લોકોને સમજવા માટે એ મૂળ ગ્રંથ જોવો પડે, ત્યારે આપના વચનામૃતોને પૂરો ન્યાય આપી શકાય. તો 41 પદ અતિ દિવ્ય. સંસ્કૃતમાં કદાચ આપણને ખ્યાલ ના આવે તો આપણે ત્યાં વ્રજભાષામાં ભગવદી હોય, કારણ કે સંસ્કૃત એ આચાર્યોની ભાષા છે અને વ્રજભાષા એ ઠાકોરજીની ભાષા છે, વ્રજભક્તોની ભાષા છે. અને આ વ્રજભાષા પ્રભુને અતિ પ્રિય છે. એટલે આપણે ત્યાં જેટલા પદો ગવાયા ભગવદીઓ દ્વારા એ વ્રજભાષામાં ગવાયા. આપના વચનામૃતો પણ આપણે જોઈએ તો વ્રજભાષાદીમાં આપણને મળે. એટલે પુષ્ટિ માર્ગમાં જેને અગ્રસર થવું છે, આ પ્રભુના માર્ગમાં જેને આગળ જવું છે, એને થોડી વ્રજભાષા પણ આવડવી જોઈએ. અને મને તો ઘણી વાર એમ થાય કે ભાષા વ્રજભાષા હોય અને ગળ્યું કાઠિયાવાડી હોય, આ બંનેનું કોમ્બિનેશન કેવું સુંદર રંગ આપે આપણને. ઘણી વાર એટલે સૌરાષ્ટ્રના વૈષ્ણવના મુખેથી જયારે કીર્તનો ગવાતા હોય ને, ત્યારે એની કંઈક રોનક જુદી જ હોય. કારણ કે ગળું કાઠિયાવાડી, ભાષા વ્રજની, આ બંનેનું મિશ્રણ થાય તો એની મધુરતા ખૂબ બધી જતી હોય. 41 પદમાં પહેલા પદનો પ્રારંભ થયો પિય શબ્દ. કારણ કે 41 પદ બને તો કાલે પણ સાથે જેને ન આવડતા હોય તો પુસ્તિકા લઈને આવજો, અને 41 પદની પુસ્તિકા બધા પાસે હોવી જોઈએ. કારણ કે આ પદના પાઠ કરવા જોઈએ, યમુનાજીના ગુણગાન કરવા છે, તો આ બધા માધ્યમ છે. અને હંમેશા ભક્તિનું માધ્યમ ઉત્તમ રાખવું, અલૌકિક રાખવું. ક્યારે પણ તમારા આધ્યાત્મિક પથના માધ્યમો લૌકિક અને નશ્વર અને સંક્ષિપ્ત યા તુચ્છ નહીં રાખવા, ઉત્તમ પસંદગી કરે. જ્યારે માધ્યમ ઉત્તમ હશે તો જ સર્વોત્તમને પ્રાપ્ત કરી શકાય. કારણ કે હીન માધ્યમ પણ થઈ શકે. આવું ન કરીએ તોય ચાલે, પ્રભુ તો ભાવના ભૂખ્યા, અને આમ ન કરીએ તોય ચાલશે, આમ નહીં કરીએ તોય ચાલશે. આપણે આપણી જાણકારીનો ઉપયોગ
બે બહુ ખોટી વસ્તુ માટે કહે. જો જ્ઞાનના આપણે ઉપયોગ ઓછા કરીએ છીએ ને દુરુપયોગ વધારે કરીએ છીએ. જ્ઞાનનો હંમેશા જ્ઞાનનો દુરુપયોગ જ આપણે કરીએ છીએ, ક્યારે સદુપયોગ નથી કરતા. તમે બધું જ સેવા ક્રમને ને બધાને જાણતા હો. કોઈ વૈષ્ણવના ઘરે તમે ગયા ને સેવા ચાલી રહી છે, તમે જુઓ તો એને જે સારું કર્યું એ પહેલા દેખાય કે જે ભૂલો કરતો એ પહેલા દેખાય. અરે જારી અહીંયા થોડી રખાય, જારી તો આમ રખાય. આ મુગટની સાથે તો કુંડળ આવે, કણભૂલ થોડી આવે. જેટલી ભૂલો હોય દેખાઈ જાય કે તો આ જ્ઞાનનો દુરુપયોગ નથી. શું જ્ઞાન બીજાના દોષો જોવા માટે પ્રાપ્ત કર્યું હતું? દોષ દર્શન માટે જ્ઞાન છે. અને બીજું જ્ઞાનનો ઉપયોગ બીજો શું કરીએ? છૂટ લેવામાં. જયારે ન થાય એવું હોય ને તો આ જાણકાર વૈષ્ણવ છે એને પૂછીશું, એટલે જાણકારીનો લાભ શું લેવા જઈએ? આવું ન કરવું તો ચાલે ને. મારે આ દિવસે લગ્નમાં જવું છે, બહુ ઉતાવળ છે, એક સાથે ભોગ કરી દઉં તો ચાલે ને. એટલે કરવું હોય આપણે અને બોલાઈએ એના મોડે. એટલે જ્ઞાનીનો ઉપયોગ સત્સંગ કરવા માટે નહીં, છૂટ લેવા માટે. કે આ નહીં કરવું તો ચાલશે ને. એટલે કરવું હોય આપણે એના મોઢે બોલાવીને આપણી વાત પાકી કરી. જ્ઞાનનો આવો દુરુપયોગ ન થાય. જ્ઞાન ક્યારે પણ કોઈના દોષ દર્શન માટે નથી. હા, એ સ્વયંના દોષના દર્શન કરાવી શકે, પણ એ ગુણના ગ્રહણ માટે. આટલું ભણ્યા પછી પણ લોકોના એના થકી દોષ જ જોવા, એના કરતા તો અભણ રહેવું સારું. કારણ કે આવું જ્ઞાન જેવી દવાનું આવું રિએક્શન કે દોષ દ્રષ્ટિ થઈ જાય આપણી. અને પ્રાય બહુ સહજ છે. જ્ઞાનનો સૌથી મોટી સાઇડ ઇફેક્ટ એ હોય છે કે દોષ દર્શન કરતા આપણે થઈ જઈએ, ગુણ ગ્રહણ કરતા નથી થતા. એટલે ધ્યાન રાખવું. આપણે તો મૂળ ચર્ચા પર આવીએ. પિય શબ્દથી પિય સંગ રંગ ભરી કરી કલોલે. શ્રી યમુનાજીના દર્શન શ્રી હરિરાય મહાપ્રભુજી યમુનાજીના ઘાટ પર ઉભા છે, ખાડા છે, અને યમુનાજીના પ્રવાહમાં કેવા દર્શન હરિરાયજીને થઈ રહ્યા છે. આ બધા વર્ણનો નથી, આ બધી અભિવ્યક્તિઓ છે, અનુભવની. કેવા દર્શન થયા? પિય સંગ. યમુનાજી ક્યારે એકલા નથી હોતા, સદાય સાથે. એટલે જ તમે રાધાજીના વિપ્રયોગની વાત સાંભળશો, ગોપીઓના વિયોગની વાત. એમણે વિપ્રયોગ ગાયા, ગોપી ગીત ગાયા, વિરહના પદ ગાયા, પણ ક્યારે પણ યમુનાજીના મુખે વિપ્રયોગના વચનો ક્યાંય નહીં સંભળાય. તમે કોઈ ગ્રંથમાં, કોઈ કીર્તનમાં કે યમુનાજી આવો વિપ્રયોગ કર્યો, યમુનાજીને આવો વિયોગ થયો. અને યમુનાજીમાં બે ગુણ છે, સદા સૌભાગ્યવતી છે અને સદા સંયોગવતી છે. અખંડ સૌભાગ્ય છે અને અખંડ સંયોગ પણ છે. ઘણાને અખંડ સૌભાગ્ય હોઈ શકે પણ અખંડ સંયોગ 24 કલાક જોડે ના હોય. પણ યમુનાજીમાં બંને વિશેષતા છે. અરે શયન સમય જારીજી સૈયાજીમાં સૈયા મંદિરમાં જતા રહે ને તો ઠાકોરજીના તુરંત દ્વાર બંધ થઈ જાય ને સૈયા મંદિરમાં પધારી જાય. પણ સદાય યમુનાજી જારીજી રૂપે ઠાકોરજીની નિકટ જ બિરાજતા. એટલે તો લાલ વસ્ત્ર જારીજીને ધરીએ છે ને, કારણ કે લાલ વસ્ત્ર અખંડ સૌભાગ્યનું સૂચક છે. કે યમુનાજીનું સૌભાગ્ય અખંડ છે અને યમુનાજી અખંડ સૌભાગ્યના દાત્રી પણ છે. અને વૈષ્ણવનું સૌભાગ્ય એના લૌકિક સ્વજનોથી નથી હોતું, એના ઠાકોરજીથી હોય છે. પ્રભુ જેના માથે બિરાજે છે એ અખંડ સૌભાગ્યવતી છે. કારણ કે જગતનો નાથ, એનો સ્વામી એના માથે બિરાજે. એટલે અખંડ સૌભાગ્ય અને અખંડ સંયોગ. સદા યમુનાજીને પ્રભુની નિકટતા પ્રાપ્ત છે. વિપ્રયોગ ક્યાંય નથી.